ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો સવાર પડી ગઈ છે. સવારના કેટલા વાગ્યા છે ચેતન? સવારના વાગ્યા છે 6 વાગ્યા છે. અને અમે લોકો નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ, નીંદર થઈ ગઈ. સારું થયું હે તો ચાલો હવે છે ને અમે લોકો માટે જવા માટે નીકળીએ છીએ. અને બધા રેડી થઈ ગયા છે. જો કોણ કેવા તૈયાર થઈને બતાવું તમને. આ અમારા કાવ્યાબેન છે, રેડી છે. આ ચેતન, અમારા ભગવાન પણ અમારી સાથે હોય. અને હું કેવી રેડી થઈ છું એ તો બતાવો. જો આપણે પણ જો રેડી થઈ ગયા છીએ, મસ્ત કપડાં પહેરીને. મારો લેંગો પહેર્યો છે. જાવા દો ની હવે કોઈ કે કારણ કઈ ખબર પડે છે કે મારો લેંગો પહેર્યો. આવો તું લાલાને મૂકી દેજે સાઈડમાં. હાલો લઈ લો બધું. હાલો બધું પેક કરી દઉં, કારણ કે મારા સિવાય તો કોઈ કરશે નહીં. ભૂલી જાય તો ધબાધબી બોલાવશે. આ પાછા ઘડિયાળ પેલો પેલા મારી ઘડિયાળ પહેરશે, કઈક કરશે, 2 કલાક કરશે. કાવું બોલો લાલાને ખોડામાં જ રાખે છે. કાકાવું હાલો લઈ ચુનરી લઈ લો. ચુનરી જો બહાર આવ્યો ને એટલો મસ્ત ઠંડો ઠંડો પવન છે. કા ચેતન, કેવો ઠંડો મસ્ત પવન છે. અને આપણે નવસારીમાં તો અત્યારે ગરમી હોય. કાવ્ય કેવું વાતાવરણ છે? બહુ મસ્ત છે ને. હું અત્યારમાં હું જાય છે થોડીક વાર મારે કાવ્યાબેન તમને જો માર્કેટિંગ યાર્ડ હોય એટલે અહીંયા હરાજીને એવું થતું હોય તો એ જગ્યા છે. અને ચારે બાજુ જીરુંની જ સુગંધ આવે છે, નકરી જીરુંની. એ જો જીરુંના ઢગલા પડ્યા છે. અને આવડા મોટા મોટા શેડ છે જો છે ને. અને આપણને આ ઓફિસની અંદર ઉતારો મળ્યો હતો. તો ચાલો હવે પહોંચતા પાછા હજી કલાક થશે એટલે ધીમે ધીમે નીકળીએ. અને માટે આપણે દર્શન કરવાના છે માતાજીના. તે દર્શન કરવા જઈએ. જો આ વાંકાનેર છે, એમાં કઈક ડુંગર છે. હવે કયો ડુંગર હોય એ તો રામ જાણે. એવો ઢાળ નો હોય, મોટો ડુંગર છે. અને નીકળી ગયા છીએ. અત્યારમાં વાતાવરણ અહીંયા બધે વાદળિયું થઈ ગયું છે. વરસાદ તો ન પડે પણ આમ વાદળા થઈ ગયા. ત્યાં સવારમાં શિયાળામાં કેમ ધુમ્મસ હોય એના જેવું. પાટેલ જવા માટેનો ગેટ આવી ગયો છે. અને આ છે મેઇન રોડ. એક વખત ચેતના કેવો રોડ હતો? બહુ ખરાબ હતો. સિંગલ પટ્ટીનો રોડ અને હાવ ખરાબ. અને જો અત્યારે કેવો મસ્ત આરસીસી રોડ બનાવી નાખ્યો છે. ચોમાસામાં તો અવાય એવું ન હોય અહીંયા, પણ એને બદલે જો કેવું સરસ રોડ બનાવી નાખ્યો છે. આ બાજુ બધી છે ને સિરામિકની કંપનીઓ છે. આપણે લાદીને એવું લઈએ ને, ટોયલેટ બાથરૂમની બધી વસ્તુઓ અને એની બધી કંપનીઓ છે. બધી કંપનીઓ ચાલુ છે. ચાલુ જ હોય બંધ નહીં. સમાચારમાં તો એવો આવ્યો તો સિરામિક ઉદ્યોગને બહુ મોટી નુકસાની ગઈ ગેસને લીધે. પણ તો બધી ફેક્ટરીમાંથી ધુવાળા જ નીકળે છે. જો ધજા દેખાય છે, એવું મંદિરની ત્રિશુળના ધજા દેખાવા માંડી. અને આપણે બસ નજીક જ છીએ. ગૂગલ મેપ એ બોલી ગયું. હજી પણ પેલાની જેમ પાણી પેલાની જેમ નહીં. આઈના ગામના છે ને માટેલ ધરાનું જ પાણી. હા, પણ જો બાયું પાણી ભરવા જાય ને, જો બેડા લઈને પાણી ભરવા જાય. જો છોકરી જાય અહીંયા જે માટલીયો ધરો આવ્યો ને એમાંથી આ લોકો પાણી ભરે છે. જો ધરામાંથી પાણી ભરીને વાપરે છે આ લોકો. જો આવી ગયા છીએ આપણે માટેલ. અને ચુંદરીને એવું પણ બધું લઈ લીધું છે. હજી તો બજાર ખુલતી આવે છે. જો
માતાજીની ચુંદડી કેટલી સરસ સરસ છે, મોટી મોટી બધી. ચેતન હજી ફૂલ લેસ. કાઉ કેવી સરસ સરસ ચુંદડીયું છે ને? કાવે બેન ચા પાણી પીવેશ નહીં કાવું? હા તમે પી લીધી જો. માતાજી માટે જો બધું આટલી બધી વસ્તુ અમે લીધી છે. ચાલો હવે મંદિર તરફ આગળ વધીએ. કેટલોય તડકો વળે, ચા વગર કોઈ નથી નો રહેવાય નહીં કાવ્યા? ચા વિના મને ચેન નો પડે. એવું લાગુ પડે. ગરમી હોય કે ઠંડી, ચા પીવાની. ચલો હવે ગેટની અંદર એન્ટર થઈએ છીએ આપણે. શ્રી ખોડિયાર માટેલ ધામ. ઢાળવાળો રસ્તો છે ફૂલ હાર ને જો. ચલો ચપ્પલ ને બધું કાઢી દીધું છે. મંદિરમાં એન્ટ્રી કરીને આજે પહેલી વખત છે ને ગળદી નથી કાવી એમ કે, કારણ કે અમે સવારના ટાઈમે આવ્યા છીએ બહુ વહેલા. દર વખતે આપણે ક્યારે આવીએ? બપોરે. હા એટલા માટે. ચાલો ચલો દર્શન નજીકથી કરી લીધા છે અને હવે સામેથી દર્શન કરીએ. તમને બધાને પણ દર્શન કરાવીએ. જો અહીંયા ચેતન ને પકાભાઈ જે પપ્પાને બધા દર્શન કરે છે માતાજીના. જો કેવું સરસ મંદિર છે. હજી 7:30 જ નથી વાગ્યા ત્યાં અમે પહોંચી ગયા છીએ. અને બધી તૈયારી થાય છે. હજી તો અહીંયા ડેકોરેશન ને એવું થાય. હજી આ બધે ફૂલ કટિંગ ને એવું થાય છે. જે મસ્ત. જો આ હવન કુંડ છે ને એની અંદર આપણે અગરબત્તી પધરાવવાની છે. અને નાળિયેર વધેરવું પડશે ને. ક્યાં વધેરવાનું? અહીં આ બાજુ વધેરવાનું. ચાલો વધેરી લઈએ. જો પાણી આવ્યું જો એક પણ પ્રસાદી દો. હાથ આમ કર. મીઠું પાણી કેવું? બહુ જ ગળ્યું પાણી છે મિત્રો. સરસ મજાની જગ્યા છે. ચેતન હવન કુંડમાં હોમી દો શ્રીફળ. કેવું મસ્ત મીઠું પાણી હતું કાકા આવ્યા. અહીંયા જો મેલડી માતાજીનું મંદિર છે અંદર. અહીંયા આપણે દર્શન કરી લઈએ. અને આ છે માટેલીઓ ધરો.
હે ને માટેલીઓ ધરો બંધ કરી ને. હા ગાડી બંધ કરી અહીંયા બધા છે ને દર્શન કરે તો જો બધે દર્શન કરીને આવી ગયા નીકળ્યા અને મંદિરમાં અમને એક રૂમ આપ્યો તો રૂમની અંદર બેઠા છીએ અને હજી તો હા 8:30 જેવું વાગ્યા છે 11 વાગ્યા સુધી બેસવું અહીંયા મંદિરમાં પછી પ્રસાદી લઈ અને નીકળશું કે તો ચાલો મિત્રો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીને એક વિડીયોમાં પાછા મળશું અને તમને બધાને દર્શન કરાવ્યા છે તો મસ્ત રીતે દર્શન કરજો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી